आशा की किरण। ભક્તો કાગબાપુનો જન્મ પણ આવો એક પ્રસંગ છે, બહુ અદ્ભુત પ્રસંગ તમને કહું. કાગબાપુએ મુલતાની ભક્તો શબ્દ ત્યારે અસર કરે માત્ર વાત નહીં, જીવન હોય. કાગબાપુ ખાલી બોલ્યા છે એમ નહીં, એ જીવન જીવી ગયા છે. કાગબાપુની પ્રસિદ્ધ પંક્તિ છે, એ જે તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. આ ખરેખર આજથી નહીં, હું ભણતો હતો ને તમને બધાને ત્યારે આ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આ કાવ્ય આવતું હતું. આ મને તે દાડાની પંક્તિઓ બહુ જ ગમે છે. હું તો 4 થી 5 ક્યાં આવતું મને ખબર નથી, તે દાડાની પંક્તિઓ મને બહુ જ ગમે છે. ખરેખર અદ્ભુત પંક્તિઓ. તમને ગમે છે તો તમારે ગાવી પડશે કે નહીં ગાવી પડે? એકાદ કડી ગાઈ નાખી. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. શબ્દો કાગબાપુએ પોતાના જન્મ સાર્થક કર્યા છે. એકવાર ઘટના ઘટી. પોતાની પાસે જમીન ઘણી હતી, પોતાની વાડી હતા, અને રાત્રે પેલા વાહુ જતા ને રાત્રે વાડી હતા, અને કોઈ ચોર આવ્યો અને એને મગફળીનો મોટો કોથળો ભર્યો, પણ માથે ચડાવતો હતો ને ચડી નહોતો શકતો. કાગબાપુ ઊભા થયા, એમ કીધું લાય ભાઈ તને મદદ કરો. એમ કરી એના માથા પર કોથળો ચડાવડાયો. કોથળો માથે ચડી ગયો ત્યારે ઓલા દ્રષ્ટિ કાગબાપુ જ પડી. અરે બાપુ તમે કેમ કે ખોટું કર્યું છે? અરે પણ બાપુ હું તો ચોરી કરવા માટે આવ્યો છું. કાગબાપુના મુખમાંથી શબ્દો નીકળ્યા, તું ચોરી કરવા માટે આવ્યો છો? તારા ઘેરે બહુ જરૂર છે એટલે તું આવ્યો જ ન તો તું ચોરી કરવા માટે આવ્યો નહીં. અને એ જ વખતે પેલા ચોરની આંખોમાં તો આંસુડાને ધારા આવતો મળી. બાપુ આપની વાત સાચી છે, ઘરમાં ખાવા માટે બોકડો અન્ન પણ નથી. ત્યારે કાગબાપુ બોલ્યા, ભલા તો તારે રાત્રે ચોરી કરવા આવવાની જરૂર નહોતી. તો દિવસે મારી પાસે આવ્યો હતો ને તો હું તને ખાલી હાથે જવા ન દે. એને દુનિયા યાદ કરે. માત્ર બેંક બેલેન્સ 25 કરોડ ને 50 કરોડ ને 100 કરોડ ને 200 કરોડ 500 એવા તો કંઈક આવ્યા ને કંઈક ગયા. પગ ઠેલી પર પાડતા, નબતારા નખથી ઉખાડતા, કરી આંધલી સિંધુ પી જતા, નવો જાણે જન કોઈ ક્યાં હતા. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.